હેલો ગાઈસ, શીત કેન્દ્રની મોજ લઈએ. આજે અમે બે રાતે રોજ ફરવા નીકળીએ છીએ. આવું રોજ ખાઈને ઓટો મારવાનો. શું કેવું અનિલ? હા. તો હેલો ગાઈસ, આજે ખેરાલુની અંદર શીત કેન્દ્રએ એક બ્રહ્માણી હોટલ આવેલી છે. અમે બંને મિત્રો બ્રહ્માણી હોટલમાં જમવાનું સ્વાદિષ્ટ મળે છે એટલે આજે જમવામાં જઈ રહ્યા છીએ. અમે ખેરાલુના જ વતની છીએ. મારું નામ અંકુર, આમનું નામ અનિલ. બે ખાસ ફ્રેન્ડ છીએ. આજ હોટલમાં જમવાની મોજ કરી. આજે તમને આગળ આગળ બતાવીએ કેવું કેવું જમવાનું હોય છે. ચલો. અને ઘરના જ બધા બનાવે છે, ફેમિલી છે એટલે એકદમ સારું અને સ્વચ્છ હોય છે. શું કેવું? એક નંબર. ઓર્ડર આપ્યો, થાળી આવશે જમવાની. બે દો ફ્રેન્ડ જમવા બેસી ગયા છીએ. ચૂલાનું જમવાનું. આજે આ બધા જમવાનું બનાવે છે. ફૂલ ફેમિલી જ બનાવે છે એટલે વાંધો આવતો નથી જમવા. શું કહેવાનું? આવી ગયા છીએ જમવા માટે. અનિલભાઈ બેસી ગયા છે. હવે તમને બતાવી દઉં શું શું જમવાનું. દહીંનું રાયતું, કઈ આ કઢી હે ને, સેવ ટમેટર, રીંગણ ચોળી, ભાખરી, મરચાં, ડુંગળી અને બાજુમાં શ્વાસ પણ છે. સારું એ જમવાનું છે. આ બધા ફૂલ જ હોય છે અહીંયા તો. એ તો લઈ લીધો લીધો લઈ લીધો. અમારા અનિલભાઈ હવે વાત કરશે મેનેજર જોડે. આજે ખરેખર એકદમ બ્રહ્માણી ખેરાલુમાં ફર્સ્ટ નંબર ચાલે. એકદમ શુદ્ધ શાકાહારી ભોજન છે. એકદમ સસ્તા, ચોખ્ખાઈ એવી પાછી એકદમ ચોખ્ખાઈવાળી છે. ગ્રાહકો ઓટોમેટિક ખેંચી આવો એ પ્રકારની તમારા બધા લોકોનો સ્વભાવ પણ છે. એકદમ સારામાં સારો સ્વભાવ અને ઊભું નહીં રહેવું પડતું જમવા માટે. શેઠનો સ્વભાવ તો એકદમ સારા છે. નોકરો પણ એક જ ઓર્ડરે ફટાફટ આપી દો. કોઈ પણ કસ્ટમર મારો આમ સાથી જમીન જાય બસ મારો યાદ છે. અને હવે ને આગળ ક્વોલિટી આવી જ રાખજો. બસી જશે બસી જશે. ચાલો વ્યૂ તમને બતાવું. આ જો કેટલી ભીડ છે. હવે અમે જમી લીધું છે. નંબર હતું જમવાનું. હવે અમે ઘર તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ. સુપર ખાવાનું હતું, સુપર એક નંબર. હા, નહીં મેં ચોળી બટાકા છે. એકવાર તો તમે મુલાકાત લઈ લો ચોક્કસ. સારું અને સ્વચ્છ ખાવાનું, શુદ્ધ શાકાહારી. અને સારું. ચલો હવે આવતીકાલે કંઈક વ્લોગમાં નવું કંઈક બતાવીશું તમને. ચેનલને કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. જો તમને અમારી ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ અને શેર કરજો અને કોમેન્ટ કરજો. થેન્ક યુ.